હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, સલામ, આદાબ. કેમ છો બધા દોસ્તો? આજે હું તમારી જોડે એન્જલ નંબર વિશે વાત કરવા માંગુ છું. એક એન્જલ નંબર કે જેને મને અગાઉથી આગાહ કરી હતી કે તારી લાઈફમાં એક બિગ ચેન્જ આવે છે, મેજર ચેન્જીસ આવે છે, પણ મને ખ્યાલ નહોતો કે કયા ફિલ્ડમાં ચેન્જ આવવાનો છે. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. અને જે લોકો નવા છે એને એક વાત કહી દઉં કે એન્જલ નંબર વિશે ખૂબ જ ઉપયોગી માહિતી તમારે જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઠીક છે? તો આજે હું મારી પોતાની લાઈફમાં મને એક એક્સપિરિયન્સ થયો એના વિશે ઇન ડિટેલમાં તમને લોકોને વાત કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવી જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક બી કરી દેજો અને બીજાને શેર બી કરી દેજો, ઓકે? તો મને એક એન્જલ નંબર દેખાય છે રિપીટેડલી, અને 5 ટાઈમ્સ દેખાય છે, ક્યારેક 4 ટાઈમ્સ, ક્યારેક 3 ટાઈમ્સ દેખાય છે. તો મને ખ્યાલ હતી કે આ એન્જલ નંબર દેખાશે તો પોઝિટિવ ચેન્જીસ લાઈફમાં આવશે, પોઝિટિવ ચેન્જ જ આવે. એન્જલ નંબર દેખાય ને એટલે લાઈફમાં પોઝિટિવ ચેન્જ જ આવે. અને એન્જલ નંબર કયો છે ને એ તમને વિડીયોના એન્ડમાં હું કહીશ, ઓકે? તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચલો, એન્જલ તરફથી મેસેજ મળી ગયો કે તમારી લાઈફમાં મેજર ચેન્જીસ આવે છે, રાઈટ? હવે મારે વિચારવાનું, સમજવાનું એ હતું કે મારી લાઈફના કયા ફિલ્ડમાં ચેન્જ આવવાનો છે. ચેન્જીસ ઘણા બધા ફિલ્ડમાં આવી શકે, જેમ કે રિલેશનશિપ્સ, કેરિયર, મની, તમારું ઘર બી ચેન્જ થઈ શકે, તમારી કારકિર્દી ચેન્જ થઈ શકે, તમારો શોખ ચેન્જ થઈ શકે, તમારું કામ ચેન્જ થઈ શકે, જોબ ચેન્જ થઈ શકે, કાંઈ પણ ચેન્જ થઈ શકે લાઈફમાં. તો હું એ વિચારતી હતી કે હવે મારી લાઈફમાં કયો ચેન્જ આવવાનો છે. તો હું એવું વિચારતી હતી કે મારી પાસે અત્યારે બહુ સારી જોબ છે, મતલબ મને બહુ ગમે છે. હું જ્યાં જોબ કરું છું ત્યાં માણસો સારા છે, કામ સારું છે, કામ મને ગમે છે. તો જોબ તો હું ચેન્જ કરવા માગતી નથી. તો હું ભગવાનને પ્રે કરતી હતી કે હે ભગવાન, મારી જોબ ચેન્જ ન થઈ જાય, જોબ ચેન્જ ન થઈ જાય. પણ જોબ તો ચેન્જ ન થઈ, પણ મારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ, મારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થયો. મારા માટે ચેન્જ એ હતો કે મારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થવાનો હતો, ઓકે? અને જ્યારે ગ્રોથ થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે યસ, મારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થયો. અને એવો ગ્રોથ થયો કે લિટરલી મારા સર્કલ્સમાં જે લોકો છે એની સાથે હું અધ્યાત્મ લેવલની વાત કરું તો એ એમ કે ઓહો હિરલ, તને આટલું બધું જ્ઞાન કેવી રીતના આવી ગયું? એવો ચેન્જીસ આપણે કંઈ કે આપણામાં ચેન્જીસ આવ્યો એમ નહીં. લોકો જ્યારે કહેવા માંડે કે નહીં તમારી વાતમાં દમ છે, વાત પોઝિટિવ છે, રાઈટ છે, ત્યારે માની લેવાનું આપણામાં ચેન્જીસ આવ્યો છે, આપણી પાસે નોલેજ છે. મારામાં હવે શું ચેન્જીસ આવ્યો? શ્રાવણ મહિનામાં તાત્કાલિક મેં 16 સોમવારનું વ્રત ઉઠાવી લીધું. અને એવું ઉઠાવી લીધું કે સવારથી સાંજ સુધી જરૂર પડે ત્યારે જ પાણી પીવાનું, બાકી પાણી નહીં પીવાનું. અને મારી જોબ છે માર્કેટિંગની જોબ. મારે સવારથી સાંજ સુધી ફોન કરવાના હોય, સવારથી સાંજ સુધી વાત કરવાની હોય. તો વાત કરવામાં કેટલી તરસ લાગે, એમ છતાં મારું એનર્જી લેવલ ડાઉન નથી થયું. સવારથી સાંજ સુધી હું કન્ટિન્યુ ફોનમાં વાત કરતી અને ટ્રાવેલિંગ બી એટલું કરતી અને જરૂર મુજબ જ પાણી પીતી. અને સાંજે પૂજા કરી અને ભગવાનને જે ધરાવ્યું હોય એમાંથી એક જ કેળું ખાવાનું, એક કેળું ખાઈને જ વ્રત ખોલતી. સવારે અને સાંજે 2 ટાઈમ પૂજા કરતી. સૂર્યોદય પહેલાં ઉઠી જતી અને ઠંડા પાણીથી સ્નાન કરતી. વેલ, ત્યારે તો કરી શકી, પણ અત્યારે બીજો ચેન્જીસ એ આવ્યો કે માઘ મહિનો ગયો. આખા માઘ મહિનાનું સ્નાન મેં કર્યું ઠંડા પાણીથી, સવારે સૂર્યોદય પહેલાં. મેં ક્યારેય વિચાર્યું નહોતું મારી લાઈફમાં કે હું માઘ મહિનાનું સ્નાન કરી શકીશ, બોલો? એ બી સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું, ઠંડા પાણીથી સ્નાન કરવું. મેં ક્યારેય નહોતું વિચાર્યું, એવું મારી સાથે થયું. અને મેં આખા માઘ મહિનામાં સ્નાન કર્યું, ચાહે કોઈ પણ કન્ડિશન આવે, બરાબર, હેલ્થ ઇસ્યુ આવે, તો પણ મેં આ સ્નાન એક બી દિવસ સ્કીપ નથી કર્યું. નંબર 3, એક એવી ચેનલને મેં સબસ્ક્રાઈબ કરી લીધી કે જે ઓથેન્ટિક વિડીયો એના હોય છે, એકદમ રાઈટ ઇન્ફોર્મેશન હોય છે, આપણા શાસ્ત્રોને રિલેટેડ. અને એમાં બધી તિથિનું મહત્ત્વ કે કોઈ એવી કંઈ ખાસ સમય હોય, વેળા હોય, એનું મહત્ત્વ, શું દાન કરવું, શું જપ કરવું, શું તપ કરવું,
આ તિથિ છે તો આ તિથિમાં શું દાન કરવું, જપ કરવું, તપ કરવું, એના રિલેટેડ વિડીયોઝ આવે છે અને એ પ્રમાણે હું કરતી થઈ ગઈ. જપ, તપ, દાન, પુણ્ય બધું. વ્રત કેવી રીતે રહેવા એ પ્યોર મને સાચું નોલેજ મળ્યું. ઘણા વ્રત ખાલી ભૂખ્યા રહીને કરતા હોય, બટ ખાલી ભૂખ્યા રહીએ વ્રત પૂરું નથી થતું. વ્રતના 4 પાયા હોય, પછી જપ, તપ, દાન અને પુણ્ય, બરાબર, ત્યારે તમારું વ્રત પૂરું થાય. વ્રતમાં પૂજા કરવી જરૂરી છે, દાન કરવું જરૂરી છે, વ્રતના નિયમ પાળવા જરૂરી છે. અગર જાગરણ હોય તો આખી રાતનું જાગરણ કરવું જરૂરી છે, ત્યારે તમારું વ્રત કમ્પ્લીટ થાય. તો આવી બધી મને મતલબ સ્પિરિચ્યુઅલમાં એટલો ઇન્ટરેસ્ટ લાગ્યો કે ન પૂછો વાત. અને હું એટલું બધું ફોલો કરતી થઈ ગઈ. વ્રત બધા હું સાચા કરવા માંડી. મેં એવો ક્યારેય દાખલો નથી બન્યો કે મેં કોઈ વ્રત ઉઠાવ્યું હોય અને વ્રત મારે કમ્પ્લીટ થયું હોય સાંજ સુધીમાં. મેં કાંઈક ને કાંઈક ખાઈ જ લીધું હોય, મેં વ્રત તોડી જ નાખ્યું હોય, બરાબર. તો મારું વ્રત છે ને 16 સોમવારના વ્રત નિર્વિઘ્નપણે માતાજીએ પૂરા કરાવી દીધા. એના ઉપર હું પછી વિડીયો બનાવીશ, પણ અત્યારે હું મારી વાત કરું તો મેં 16 સોમવારનું વ્રત એકેય વાર સોમવાર વચ્ચે પાડ્યા વગર કમ્પ્લીટ કર્યું. મેં ક્યારેય દાન નહોતું કર્યું, બરાબર. તો હવે હું દાન કરતી થઈ ગઈ, મંત્ર જાપ કરતી થઈ ગઈ. મંત્ર જાપ કરતી ન કરતી એ નો ડાઉટ, પણ હવે હું રેગ્યુલર કરતી થઈ ગઈ, બરાબર છે. એકદમ રેગ્યુલર અને સિરિયસલી અને ટાઈમ ટુ ટાઈમ નિત્ય સમયે કરતી થઈ ગઈ. ખૂબ જ મારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ. એન્જલે મને કીધું હતું કે તારી ઉન્નતિ થશે, પણ કયા ક્ષેત્રમાં થશે મને ખ્યાલ નહોતો. પણ જ્યારે થઈ ત્યારે મને આપને આપ સમજાઈ ગયું. એટલી રેપિડલી થઈ, મને મેસેજ મળ્યા પછી માની લ્યો ને કે એક જ મહિનામાં, 1 મહિનાનો સમય નહીં થયો હોય, એટલી ઝડપથી મારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ. મારું આખું વિઝન, થિંકિંગ ચેન્જ થઈ ગયું અધ્યાત્મ પ્રત્યે, બિલીફ ચેન્જ થઈ ગયું. અને અત્યારે માનો ને કે હું ડેઈલી 1.5 કલાક પૂજા કરું છું. તો આટલી બધી મારી બિલીફ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. મારી લાઈફમાં એકદમ અધ્યાત્મને લઈને એકદમ મેજર ચેન્જીસ આવી ગયો. અને હવે ખાધા પીધા વગર ગમે એટલી કલાક હું પૂજા કરી શકું. પૂજા પાઠમાં એટલું રુઝાન, એટલું ઇન્ટરેસ્ટ છે ને, ના પૂછો વાત. પહેલાં તો વ્રત કરતી તો ઓનલી ફોર ખાલી ભૂખ્યા રહેતી, બસ એને જ હું વ્રત સમજતી. પણ હવે વ્રત કેવી રીતે કરાય, બરાબર છે, હું સમજી ગઈ. પ્રોપર કહેવાનો મારો મતલબ એમ છે કે 555, 4x5 કે ગમે એટલી વાર 5 તમને દેખાય ત્યારે ખુશ થઈ જાઓ. સમજી જાઓ કે તમારી લાઈફમાં ચેન્જીસ આવે છે અને એ પણ પોઝિટિવ ચેન્જીસ. ઠીક છે. તો તમને આ ઇન્ફોર્મેશન જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા હજી એન્જલ નંબરના રિલેટેડ વિડીયોઝ મેં બનાવેલા છે તો પ્લીઝ એ પણ જોઈ લેજો. અને મારી બીજી ચેનલ છે હીર બ્લોગ્સ, એમાં પણ ખૂબ જ ઉપયોગી વિડીયોઝ મેં હેલ્થના રિલેટેડ બનાવેલા છે, તો એ પણ જોઈ લેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.